કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટ જિલ્લાની મુલાકાતે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટ જિલ્લાના પ્રવાસે જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીને લઈને બેઠક કરી. બેઠકમાં રાજકોટ જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રભારી, હોદ્દેદારો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય મંત્રીએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો, કાર્યકરો, બૂથ પ્રમુખને માર્ગદર્શન આપ્યું. બેઠક દરમિયાન મીડિયાને બેઠકથી દૂર રખાયું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. ઓડિશામાં પહેલી વખત ભાજપની સરકાર બની. હરિયાણામાં પણ ભાજપનો વિજય થયો. દિલ્હીમાં 27 વર્ષ પછી 70માંથી 48 સીટો સાથે ભાજપની સરકાર બનશે. દેશની જનતાનો વિશ્વાસ ભાજપ પ્રત્યે વધી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ આશિષ પાટેલિયા. રાજકોટ જિલ્લાના પ્રવાસે છો, કઈ નગરપાલિકાની મુલાકાત લીધી, શું માર્ગદર્શન આપવામાં આવ્યું બેઠકમાં? રાજકોટ જિલ્લાની અંદર પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, જેતપુર વગેરે નગરપાલિકાની ચૂંટણીઓમાં મારો પ્રવાસ રહ્યો. પ્રવાસ દરમિયાન જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો લગાવ મેં જોયો, વિશ્વાસ મેં જોયો. નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા, ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ, એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતની 66 નગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. જે રીતે સમગ્ર દેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. તાજેતરમાં ઓડિશાની અંદર પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને 27 વર્ષ પછી દિલ્હીની અંદર 70માંથી 48 સીટ સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. એ સ્પષ્ટ કરે છે કે દેશની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વધી રહ્યો છે.